હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 17માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના ટોટલ 3 ચેપ્ટરનું કમ્પ્લીશન કર્યા બાદ આજે આપણે 4th ચેપ્ટર કોલમ અને સ્ટ્રટ વિશે ડિસ્કસ કરીએ છીએ. તો એ પહેલા આપણે ફર્સ્ટ 3 ચેપ્ટરનું જો બ્રીફ રિવિઝન કરી લઈએ તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ની આપણે ઇન્ટ્રોડક્શન થિયોરિટિકલ પાર્ટ જોયેલો હતો કે જેમાં સ્ટ્રક્ચરનો સિમ્પલ કન્સેપ્ટ શું છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ સ્ટ્રક્ચરને આપણે કેટલા બેઝના આધારે ડિફરન્ટ ડિવાઈડ કરી શકીએ છીએ તેની માહિતી મેળવેલી હતી. મટીરિયલના આધારે સ્ટ્રક્ચરના કેટલા પાર્ટ પડે છે તેના વિશેનું ખ્યાલ મેળવ્યો હતો. તેમજ જુદા જુદા પ્રકારના લોડની માહિતી મેળવેલી હતી. ટેન્શન લોડ કોને કહેવાય, કમ્પ્રેશન લોડ કોને કહેવાય, શિયર લોડ કોને કહેવાય, ટોર્શનલ લોડ કોને કહેવાય, આવા જુદા જુદા પ્રકારની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ બીજા ચેપ્ટરમાં આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન કે જેમાં 6 સબ ટોપિક વિશે ડિસ્કશન કરેલું હતું. તેમાં સ્ટ્રેસ સ્ટ્રેઇનના બેઝિક ફંડામેન્ટલ વિશે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે શીખ્યા હતા. અને થર્ડ ચેપ્ટર છે તે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કે જેમાં સેન્ટર ઓફ ગ્રેવિટી અને બેઝ લાઇનથી આપણે કોઈ પણ પાર્ટનું ડિસ્ટન્સથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ તેના વિશેની માહિતી મેળવી હતી. જેમાં આપણે જુદા જુદા ક્રોસ સેક્શનલના એક્ઝામ્પલથી તે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ Ixx અને Iyy નો ફંડામેન્ટલ થિયોરિટિકલ પાર્ટ આપણે શીખેલો હતો. તો હવે આજના લેક્ચરમાં આપણે 4th ચેપ્ટર કોલમ અને સ્ટ્રટ વિશે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીશું. જો આજના લેક્ચરમાં આપણે ટોટલ નીચે પ્રમાણેના ટોપિક કવર કરીશું. ફર્સ્ટ આપણે સ્ટ્રટ વિશે માહિતી મેળવી લઈશું. ત્યારબાદ કોલમ શું છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ રેડિયસ ઓફ ગાયરેશન, ત્યારબાદ સ્લેન્ડરનેસ રેશિયો, લોંગ કોલમ એન્ડ શોર્ટ કોલમ, ક્રશિંગ લોડ એન્ડ ક્રિપલિંગ લોડ એન્ડ લાસ્ટ કોલમ એન્ડ કન્ડિશન. તો ટોટલ આપણે આટલા ટોપિક કવર કરીશું. તો શરૂઆત કરીએ આપણે સ્ટ્રટથી. A strut is a structural member subjected to axial compressive force is called strut. કે જ્યારે કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બર એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ કન્સિડર કરે છે ત્યારે તેને તે એલિમેન્ટને સ્ટ્રટ કહે છે. સ્ટ્રટ મે બી વર્ટિકલ, હોરિઝોન્ટલ ઓર ઇન્ક્લાઇન્ડ, કે જે વર્ટિકલ પોઝિશનમાં પણ હોઈ શકે છે, ઇન્ક્લાઇન્ડ પોઝિશનમાં પણ હોઈ શકે છે અને હોરિઝોન્ટલ પોઝિશનમાં પણ હોઈ શકે છે. The cross sectional dimension of the strut are small. સ્ટ્રટનો ક્રોસ સેક્શનલ ડાયમેન્શન છે એ નાનો હોય છે. નોર્મલી સ્ટ્રટ કેરી સ્મોલર કમ્પ્રેસિવ લોડ. સ્ટ્રટ સામાન્ય રીતે નાનો કમ્પ્રેસિવ લોડ છે એ સહન કરવા માટે બનેલો હોય છે. અને લાસ્ટ ટોપિક છે સ્ટ્રટ આર યુઝડ ઇન અ રૂફ ટ્રસ એન્ડ બ્રિજ ટ્રસ. કે સ્ટ્રટનો ઉપયોગ ક્યાં થાય છે? મોટા ભાગે તમે જોઈ શકો છો કે રૂફ ટ્રસ અને બ્રિજ ટ્રસીસની અંદર આ સ્ટ્રટ મેમ્બરનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેવી રીતે હવે આપણે કોલમની માહિતી મેળવીએ. When strut is a vertical, it is known as column. સિમ્પલી કોલમ છે જ્યારે આપણે વર્ટિકલ પોઝિશનની અંદર કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બર રાખવામાં આવે છે અને તેના ઉપર એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય છે ત્યારે તેને કોલમ કહે છે. The cross sectional dimensions of the column are large. સ્ટ્રટ અને કોલમની જો વાત કરીએ તો સ્ટ્રટના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ છે એ ઓછા હોય છે, જ્યારે કોલમના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ છે એ વધારે હોય છે. નોર્મલી કોલમ કેરી હેવી કમ્પ્રેસિવ લોડ. તો જ્યારે આપણે સ્ટ્રટની વાત કરેલી હતી કે સ્ટ્રટ છે એ ઓછો કમ્પ્રેસિવ લોડ સહન કરવા માટે બનેલો છે, જ્યારે કોલમ છે એ વધારે કમ્પ્રેસિવ એટલે કે હેવી કમ્પ્રેસિવ લોડ છે એ સહન કરવા માટે બનેલો છે. કોલમ આર યુઝડ ઇન અ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ બિલ્ડિંગ.
મોટા ભાગે તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ બિલ્ડિંગ કન્સિડર કરીએ છીએ તેમાં કોલમનો ઉપયોગ છે એ મોટા ભાગે કોન્ક્રીટ અને સ્ટીલ સ્ટ્રક્ચરમાં તમે જોયેલું હશે, ઓબ્ઝર્વ કરેલું હશે. તો આવી રીતે આપણે કોલમની માહિતી મેળવી. તો કોલમ અને સ્ટ્રટ કોને કહેવાય તે હવે એક ફિગર દ્વારા સમજીએ. અહીંયા તમને પહેલી જે ફિગર છે એમાં સ્ટ્રટ બતાવેલું છે, જ્યારે બીજી ફિગરમાં કોલમ છે એ બતાવેલો છે. તો સ્ટ્રટ છે, જેવી રીતે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં ડિસ્કશન કરેલું કે હોરિઝોન્ટલ પણ હોઈ શકે છે, વર્ટિકલ પણ હોઈ શકે છે, અથવા તો ઇન્ક્લાઇન પણ હોઈ શકે છે. તો સ્ટીલ રૂફ સિસ્ટમ છે, પર્લિનની નીચેનો ભાગ છે, તેની અંદર તમે આ રીતની ફિનોમિના ઇન્ડસ્ટ્રીયલ શેડિંગની અંદર જોવા મળતી હોય છે કે જે ઇન્ક્લાઇન પાર્ટ છે અને હોરિઝોન્ટલ પાર્ટ છે આવી રીતે એક ટ્રાયેન્ગ્યુલર શેપ બનાવે છે, કમ્પોનન્ટ બનાવે છે. તો આને શું કહી શકાય? આપણે સ્ટ્રટ કહી શકાય કે જેના ઉપર ઓછો એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગતો હોય છે તેવો જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે તેને સ્ટ્રટ કહે છે. જ્યારે બીજો જે બાજુમાં પાર્ટ બતાવેલો છે તે કોલમનો પાર્ટ છે કે જે એક્સિયલ કમ્પ્રેસિવ લોડ માટે જ બનેલો છે, પરંતુ તેની લેન્થ છે એ સ્ટ્રટના કમ્પેરમાં વધારે હોય છે, તેનો ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ પણ સ્ટ્રટના કમ્પેરમાં વધારે હોય છે, અને તેનો ઉપયોગ સ્ટીલ બિલ્ડિંગ અથવા તો આરસીસી બિલ્ડિંગની અંદર જોવા મળે છે. તો આવી રીતે આપણે સ્ટ્રટ અને કોલમનો કન્સેપ્ટ છે એ સમજી લીધો. ત્યારબાદ બીજો જે કન્સેપ્ટ છે તે રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશનને કે ના સિમ્બોલ વડે દર્શાવીશું. The distance from the given axis at which if all small elements of lamina placed the mi of the lamina about the axis does not change, this distance is called radius of gyration. Radius of gyration છે એ શું ઇન્ડિકેટ કરે છે કે કોઈ પણ રેફરન્સ એક્સિસ થી જો કોઈ પણ લેમિનાના સ્મોલ એલિમેન્ટ કરવામાં આવે છે અને તેને રેફરન્સ એક્સિસ થી એક સરખા અંતરે ગોઠવવામાં આવે છે ત્યારે તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થતો નથી, જેને આપણે કે ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. અને k ઇઝ ઇક્વલ ટુ √i/a, અથવા તો તેને બીજી રીતે શું કહી શકાય? i ઇઝ ઇક્વલ ટુ a k નો સ્ક્વેર, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન કહે છે, I is equal to moment of inertia mm⁴ and area is equal to A is equal to area of section જે mm² માં ડિનોટ કરી શકાય છે. તો આવી રીતે આપણે રેડિયસ ઓફ ગાયરેશનનો કન્સેપ્ટ છે એ સમજી લીધો છે કે કોઈ પણ સ્મોલ એક્સિસ છે એ સ્મોલ એક્સિસ થી આપણે એક લેમિનાના જો એક સરખા અંતરે એના નાના નાના પાર્ટને ગોઠવવામાં આવે છે તો આ પાર્ટથી જે રેફરન્સ એક્સિસ છે એ સ્મોલ એક્સિસ છે તેનું ડિસ્ટન્સ છે ચેન્જ નથી થતું, તો તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ ચેન્જ નહીં થાય. તો આવા જે અંતરને શું કહે છે? રેડિયસ ઓફ ગાયરેશન, એટલે કે તેને કે ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. સિમ્બોલિક તેને કે અને ઇક્વેશન રીતે આપણે શું લખી શકીએ? વર્ગમૂળમાં i ના છેદમાં a, અથવા તો i બરાબર a k નો સ્ક્વેર. ત્યારબાદ હવે જોઈએ આપણે સ્લેન્ડરનેસ રેશિયો. તો સ્લેન્ડરનેસ રેશિયો એને લેમડાના સિમ્બોલ વડે દર્શાવીશું. સ્લેન્ડરનેસ રેશિયો બરાબર ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કોલમ અપોન મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન. એટલે કે મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન શું છે? તો કે k ની વેલ્યુ હમણાં જ આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરેલી કે k ઇઝ ઇક્વલ ટુ i/a, √i/a. જો આપણને કોઈ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ ખબર હશે અથવા તો તેની વિડ્થ અને ડેપ્થના ડાયમેન્શન આપેલા હશે તો તેના આધારે આપણે i ની વેલ્યુ ઉપરથી મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ ફાઇન્ડ કરી શકીશું. અને એરિયાનો ઇક્વેશન્સ છે એ શું છે? તો કે એ બેઝડ અપોન શેપ. જો રેક્ટેન્ગ્યુલર શેપ હશે તો b/d, એટલે કે એના ઉપરથી એરિયા પણ મળી જશે. તો આવી રીતે આપણે k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. અને ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કોલમ, એટલે કે કોઈ પણ કોલમ છે તેની એક પ્રોપર ડાયમેન્શન્સ છે કે જે એન્ડ કન્ડિશનના આધારે તે નક્કી કરવાના હોય છે. તે આપણે ફર્ધર સ્લાઇડની અંદર સમજીશું કે ઇફેક્ટિવ લેન્થ કોલમની કોને કહેવાય. તો અત્યારે તમે થિયોરેટિકલ પાર્ટ છે એક વસ્તુ સમજી લો કે સ્લેન્ડરનેસ રેશિયો છે તેને લેમડાના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, અને લેમડા બરાબર ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ કે જેને LE ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, ત્યારે મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશનને k ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ.
તો આવી રીતે આપણને સ્લેન્ડરનેસ રેશિયો લેમડા બરાબર LE upon K minimum ની વેલ્યુ મળી. If lambda is more, its load carrying capacity will be less. જેટલી સ્લેન્ડરનેસ રેશિયો કોઈ પણ મટીરીયલનો વધારે આવશે તેમ તે સ્ટ્રક્ચરલ પાર્ટની લોડ કેરિંગ કેપેસિટી ઓછી હશે અને જેટલી લેમ્ડાની વેલ્યુ ઓછી આવશે તેમ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની લોડ કેરિંગ કેપેસિટી મેક્સિમમ આવશે. તો આવી રીતે આપણે કેવી રીતે સ્ટ્રક્ચરલ પાર્ટની ડિઝાઇન કરવી તેનું ઇમ્પોર્ટન્સ આપણે સમજવાનું થશે. સ્લેન્ડરનેસ રેશિયોનો કન્સેપ્ટ છે એ સમજ્યા બાદ હવે આપણે જોઈએ કે લોંગ કોલમ કોને કહેવાય અને શોર્ટ કોલમ કોને કહેવાય. કોઈ પણ સ્ટ્રક્ચરલ પાર્ટ છે તેના બેઝ થી લઈ અને ટોપ ફ્લોર સુધીના જે પાર્ટ છે તેને સપોર્ટ આપવા માટે વર્ટિકલ એલિમેન્ટ છે જે કોલમ છે તે કોલમના ડાયમેન્શન્સના આધારે તેને બે પાર્ટમાં વહેંચી શકાય છે, લોંગ કોલમ અને શોર્ટ કોલમ. તો લોંગ કોલમ કોને કહેવાય? વેન લેન્થ ઓફ કોલમ is more as compared to its cross sectional area is called long column. જ્યારે કોઈ પણ કોલમની લંબાઈ તેના ક્રોસ સેક્શનલ ડાયમેન્શનના કમ્પેરમાં વધારે હોય છે ત્યારે તેને લોંગ કોલમ કહે છે. અને શોર્ટ કોલમ કોને કહે છે? when length of column is less as compared to its cross sectional area. કે જ્યારે કોઈ પણ કોલમની લેન્થ તેના ક્રોસ સેક્શનલ એરિયાના કમ્પેરમાં ઓછી હોય છે તો તેને શોર્ટ કોલમ કહે છે. ડાયમેન્શન્સ it is called long column અને dimensions it is called short column. LE upon K minimum will be greater than 50, LE upon K minimum less than 50. તો લોંગ કોલમ માટે LE upon K minimum ની વેલ્યુ હંમેશા 50 કરતા વધારે હોય છે જ્યારે શોર્ટ કોલમમાં LE upon K minimum ની વેલ્યુ 50 કરતા ઓછી હોય છે. For mild steel, lambda greater than 80 is called long column. કે જ્યારે આપણે સ્ટીલનો ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર છે કે જ્યાં સ્ટીલ કન્સિડર કરવામાં આવે છે, સ્ટીલનો કોલમ કન્સિડર કરવામાં આવે છે ત્યારે માઇલ્ડ સ્ટીલ લેમડાની વેલ્યુ ગ્રેટર ધેન 80 હોવી જોઈએ અથવા તો 80 કરતા વધારે હોય છે ત્યારે તેને લોંગ કોલમ પાર્ટમાં સમજી લીધો. હવે તેને ફિગર દ્વારા સમજીએ કે લોંગ કોલમ અને શોર્ટ કોલમ કોને કહેવાય. સૌથી પહેલી જે ફિગર જે બતાવે છે એ શોર્ટ કોલમની બતાવે છે અને બીજી જે ફિગર બતાવે છે તે લોંગ કોલમની બતાવે છે. તમે જોઈ શકો છો કે લેન્થ એન્ડ લીસ્ટ ડાયમેન્શન લેસ ધેન 12 ફોલ્સ બાય ક્રશિંગ લોડ, એટલે કે અહીંયા એક ક્રશિંગ લોડ અને એક ક્રિપલિંગ લોડ આવશે. તો ક્રશિંગ લોડ છે કે જેના ઉપર લોડ એપ્લાય કરીએ છીએ અને તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ કોઈ પણ જાતની સંજ્ઞા વગર ડિરેક્ટલી ફેલ થઈ જાય છે તેવા લોડને શું કહે છે? ક્રશિંગ લોડ કહે છે. જ્યારે ક્રિપલિંગ લોડ કોને કહેવાય છે? તો કે કોઈ એક એલિમેન્ટ ઉપર તે ઇનિશિયલ સંકેત આપે છે, બેન્ડ થાય છે, બેન્ડ થયા બાદ તે મેક્સિમમ રીચ લિમિટ સુધી પહોંચે છે ત્યારબાદ તે ફેલ થવાની શરૂઆત કરે છે. તો આવી રીતે ક્રશિંગ લોડ અને ક્રિપલિંગ લોડના આધારે શોર્ટ કોલમ અને લોંગ કોલમને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે શોર્ટ કોલમ અને લોંગ કોલમની ઇફેક્ટ છે એ સમજી. ત્યારબાદ આપણે જોઈએ ક્રશિંગ લોડ શું છે. The load at which short columns fails by crushing is called crushing load. કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે કે જેના ઉપર એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગતો હોય છે, જ્યારે આ લોડ છે તેને લીધે કોલમ છે એ ફેલ થઈ જાય છે એ લોડને શું કહે છે? ક્રશિંગ લોડ કહે છે. અને ક્રિપલિંગ લોડ કોને કહેવાય છે અથવા તો એને બકલિંગ લોડ પણ કહી શકાય છે. તો the load at which long column start buckling, buckling એટલે કે bending, is called buckling load or crippling load. જે લોડથી કોલમ છે એ બેન્ડ થવાની શરૂઆત કરે છે તે લોડની વેલ્યુને બકલિંગ લોડ અથવા તો ક્રિપલિંગ લોડ કહે છે. The minimum axial load at which the column tends to have lateral displacement and buckle is called buckling. બકલિંગ કોને કહે છે? તો કે કોઈ પણ મિનિમમ એક્સિયલ લોડ છે કે જેના વેલ્યુના લીધે કોલમ છે એ લેટરલી ડિસ્પ્લેસ થાય છે અથવા તો બકલ થાય છે એ પાર્ટને, એ લોડને બકલિંગ કહે છે.
ક્રિપલિંગ લોડ કહે છે અથવા તો ક્રિટિકલ લોડ કહે છે. ઇટ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ ફોલોઇંગ ફેક્ટર. ફર્સ્ટ, અમાઉન્ટ ઓફ લોડ. સેકન્ડ, લેન્થ ઓફ કોલમ. થર્ડ, એન્ડ કન્ડિશન ઓફ કોલમ. ફોર્થ, cross sectional dimension of column. Material of column. Amount of load. તો અમાઉન્ટ ઓફ લોડ છે એ ડિપેન્ડ કરે છે કે કોઈ પણ કોલમ ઉપર કેટલો લોડ એપ્લાય થાય છે તેના આધારે કોલમ છે એ ફેલ થશે કે બેન્ડ થશે તેને નક્કી કરી શકાય છે. ત્યારબાદ લેન્થ ઓફ કોલમ, જેટલી લેન્થ વધારે હશે તેમ ફર્સ્ટ ઓફ ઓલ પેલી એની પ્રાયોરિટી શું હશે તો કે બકલિંગ થવાની, બેન્ડ થશે. મેક્સિમમ બેન્ડિંગ, જેટલી લેન્થ વધારે હશે તેમ બેન્ડિંગ વધારે થશે, જેટલી લેન્થ ઓછી હશે તેમ બેન્ડિંગ ઓછું થશે. ત્યારબાદ થર્ડ કન્ડિશન છે એન્ડ કન્ડિશન ઓફ કોલમ. તો કોલમના એન્ડ કન્ડિશન્સ છે એમાં કેવા સપોર્ટ પ્રોવાઈડ કરેલા છે તેના આધારે પણ નક્કી કરી શકાય કે ક્રિપલિંગ લોડ આવશે કે બકલિંગ લોડ આવશે. ક્રોસ સેક્શનલ ડાયમેન્શન ઓફ કોલમ, એટલે કે કોઈ પણ કોલમ છે એનો આડછેદ છે એ કેટલો છે તેના આધારે પણ ક્રિપલિંગ લોડ અથવા તો બકલિંગ લોડની ઇફેક્ટ છે એ નક્કી કરી શકાશે. તથા કોલમ છે એ કયા મટીરિયલનો બનેલો છે તેના આધારે પણ ક્રિપલિંગ લોડ અથવા તો બકલિંગ લોડ છે તેની ઇફેક્ટ નક્કી કરી શકાશે. તો આવી રીતે આપણે ક્રિપલિંગ લોડ એન્ડ બકલિંગ લોડની ઇફેક્ટ સમજી. ત્યારબાદ હવે કોલમની એન્ડ કન્ડિશન અને ઇફેક્ટિવ લેન્થ વિશે ડિસ્કશન કરીએ. તો કોલમને ટોટલ 4 એન્ડ કન્ડિશનની અંદર આપણે ડિવાઈડ કરેલો છે. કોલમના બંને છેડા હિંજ હશે, કોલમના બંને છેડા ફિક્સ્ડ હશે, કોલમનો એક છેડો ફિક્સ્ડ હશે અને બીજો છેડો હિંજ હશે, એક છેડો ફિક્સ અને એક છેડો ફ્રી. આવી રીતે ટોટલ 4 કેટેગરીમાં કોલમના પાર્ટને ડિવાઈડ કરેલા છે. ફરી એકવાર ડિસ્કસ કરીએ. બોથ એન્ડ હિંજ્ડ એટલે બંને છેડા કેવા છે? હિંજ છે. બોથ એન્ડ ફિક્સ્ડ એટલે બંને છેડા ફિક્સ્ડ છે. વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અનધર ઇઝ હિંજ્ડ એટલે કે એક છેડો છે એ ફિક્સ છે અને બીજો છેડો હિંજ છે. એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે. તો આવી રીતે આપણે ટોટલ 4 કેટેગરીમાં ડિવાઈડ કરીએ. હવે એને ફિગર દ્વારા સમજીએ. જો તમે પહેલી ફિગરમાં જોઈ શકો છો કે બંને છેડા છે એ કેવા છે? હિંજ છે. આ જે પાર્ટ છે અહીંયા પણ હિંજ પાર્ટ દેખાય છે અને અહીંયા પણ હિંજ પાર્ટ દેખાય છે. પછી બીજી જે ફિગર છે તેમાં બંને છેડા કેવા છે? ફિક્સ છે એટલે કે ફિક્સ્ડ સપોર્ટ પ્રોવાઈડ કરેલા છે. થર્ડ પાર્ટની અંદર તમે જોઈ શકો છો કે એક છેડો ફિક્સ છે અને બીજો છેડો કેવો છે? હિંજ છે. અને ફોર્થ પાર્ટની અંદર તમે જોઈ શકો છો કે એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે. મતલબ કે આ પાર્ટની અંદર કોઈ પણ જાતનો સપોર્ટ પ્રોવાઈડ નથી કરેલો. તો જેને લીધે આપણે ઇફેક્ટિવ લેન્થ છે એ નક્કી કરી શકીશું. ટોટલ કોલમની લેન્થ છે એ પહેલા પાર્ટથી લઈ અને એના બીજા સપોર્ટ સુધીની લેન્થ છે જેને એલ વડે દર્શાવેલી છે અને તેની આ જે ડોટેડ લાઈન છે તેના ઇફેક્ટિવ લેન્થ LE વડે દર્શાવેલી છે. હવે દરેકે દરેક કોલમના એન્ડ કન્ડિશનના આધારે LE ની વેલ્યુ ચેન્જ થશે. તમે જોઈ શકો છો કે બીજો જે પાર્ટ છે તેમાં LE ની વેલ્યુ અહીંયા સુધી જ કન્સિડર કરેલી છે. થર્ડ પાર્ટમાં આટલો ભાગ છે એ LE છે ત્યારે ટોટલ લેન્થ છે એ આટલી છે. ફોર્થમાં અહીંયાથી આટલું થશે. તો આ જે પાર્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. પરંતુ અત્યારે જસ્ટ તમે એ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ સમજો કે ટોટલ કોલમની 4 કન્ડિશન છે. બંને છેડા હિંજ છે. તો પહેલો જે પાર્ટ છે એ કેવો છે? બંને છેડા હિંજ છે. બીજી જે પાર્ટ છે એ કેવું છે? બોથ એન્ડ ફિક્સ્ડ. તો બંને છેડા ફિક્સ છે. થર્ડ, વન એન્ડ ફિક્સ્ડ અધર હિંજ. એક છેડો ફિક્સ છે અને બીજો છેડો હિંજ છે અને એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે. તો આવી રીતે 4 કોલમના એન્ડ કન્ડિશન્સ વિશે આપણે માહિતી મેળવી. તો ફરી પાછું આજના લેક્ચરનું જે બ્રીફ ડિસ્કશન કરીએ. ટોટલ આપણે ફંડામેન્ટલ થિયરી કોલમ અને સ્ટ્રટની ભણી. તેમાં સૌથી પહેલા આપણે સ્ટ્રટ શું છે તેના વિશે ડિસ્કશન કરેલું છે. તો સ્ટ્રટની માહિતી મેળવીએ તો નાનો એક્સિયલ કમ્પ્રેસિવ લોડ છે. તો સ્ટ્રટની માહિતી મેળવીએ તો એક સ્ટ્રક્ચરલ મેમ્બર છે કે જે એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ રેઝિસ્ટ કરવા માટે બનેલો છે, જે વર્ટિકલ, હોરિઝોન્ટલ અથવા તો ઇન્ક્લાઇન્ડ ગમે તે ડિરેક્શનની અંદર રાખી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કોલમ છે તો એ વર્ટિકલ પોઝિશનની અંદર રાખવા માટે બનેલો છે કે તેના ઉપર મેક્સિમમ કમ્પ્રેસિવ લોડ છે એ રાખી શકાય છે.
સ્ટ્રટના કમ્પેરમાં કોલમના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ છે વધારે છે તથા સ્ટ્રટના કમ્પેરમાં કોલમ ઉપર વધારે લોડ એપ્લાય કરી શકાય છે. તે કોન્ક્રીટ અને સ્ટીલ બિલ્ડિંગ બંનેમાં ઉપયોગમાં લેવાય છે. તો આ ફિગર દ્વારા તમે સ્ટ્રટ અને કોલમનો કન્સેપ્ટ છે વધારે સમજાઈ જશે કે હોરિઝોન્ટલી, ઇન્ક્લાઇન્ડ અથવા તો વર્ટિકલી ત્રણેય પોઝિશનની અંદર સ્ટ્રટ છે એ ગોઠવી શકાય છે, જ્યારે કોલમ છે એ માત્ર વર્ટિકલ પોઝિશનમાં જ ગોઠવેલો હોય છે. ત્યારબાદ આપણે રેડિયસ ઓફ ગાયરેશન છે k ઇઝ ઇક્વલ ટુ √i/a અથવા તો i ઇઝ ઇક્વલ ટુ ak સ્ક્વેર ની વેલ્યુ છે એ સમજવાનો કન્સેપ્ટ છે એ સમજ્યો. ત્યારબાદ આપણે રેડિયસ ઓફ ગાયરેશન k વિશેની માહિતી મેળવી કે જેમાં k નું એક ઇક્વેશન આપણે જોયું k ઇઝ ઇક્વલ ટુ √i/a અથવા તો i ઇઝ ઇક્વલ ટુ ak સ્ક્વેર એના વિશેની માહિતી મેળવી. એના પછીનો પાર્ટ છે સ્લેન્ડરનેસ રેશિયો કે જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ le/k મિનિમમ નું ઇક્વેશનની માહિતી મેળવી અને એ વસ્તુ સમજી કે લેમ્બડા જેમ વધારે હોય તેમ કોલમની લોડ કેરિંગ કેપેસિટી ઓછી હશે અને લેમ્બડા જેમ વધારે હશે ઓછો હશે તેમ કોલમની લોડ કેરિંગ કેપેસિટી વધારે હશે. ત્યારબાદ લોંગ કોલમ કોને કહેવાય અને શોર્ટ કોલમ કોને કહેવાય તેના વિશેની આપણે માહિતી મેળવી અને એના ફિગર દ્વારા એના અન્ડરસ્ટેન્ડિંગ વધારે ક્લિયર કર્યા. ત્યારબાદ ક્રશિંગ લોડ કોને કહેવાય તેના વિશેની માહિતી મેળવી કે કોઈ પણ લોડથી કોલમ છે એ ફેલ થઈ જાય છે તો એ લોડની વેલ્યુને ક્રશિંગ લોડ કહે છે. ક્રિપલિંગ લોડ કોને કહેવાય છે તો કે જે લોડથી કોલમ છે બેન્ડ થવાની શરૂઆત કરે છે એટલે કે તેની અંદર બેન્ડિંગ ક્રિએશન થાય છે તો આ લોડની વેલ્યુ શું કહે છે? બકલિંગ લોડ કહે છે અથવા તો ક્રિપલિંગ લોડ કહે છે અથવા તો એને ક્રિટિકલ લોડ. ત્રણ નામ છે એ અલગ અલગ છે પણ તેની ઇફેક્ટ છે એ સેમ જ છે. ત્યારબાદ આપણે જોયું કે આ જે બકલિંગ લોડ અને ક્રિપલિંગ લોડ છે તેની ઇફેક્ટ છે કોના ઉપર ડિપેન્ડ કરે છે તો અમાઉન્ટ ઓફ લોડ, લેન્થ ઓફ કોલમ, end condition of column, cross sectional dimension of column and material of column. કોલમની end condition વિશે માહિતી મેળવી. ત્યારબાદ both end hinge, both end fixed, one end fixed and other end hinge, one end fixed and other end free. તો આવી રીતે ચાર કન્ડિશન્સ જે ફિગર દ્વારા પણ આપણે સમજી. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.